સમાચાર રાજકોટથી અમિત ખૂંટ આપઘાત કેસ પૂજા રાજગોરે કોર્ટમાં ફરિયાદ નોંધાવી। ડીસીપી જગદીશ બાંગરવા રાજકોટ એ ડિવિઝનના પીઆઈ સામે ફરિયાદ। એલસીબીના 15 અધિકારી અને 2 મહિલા પીએસઆઈ સામે રાજકોટ કોર્ટમાં ફરિયાદ કરી છે। ફરિયાદ ઉચ્ચ હોદ્દા ધરાવતા પોલીસ અધિકારી સામે હોવાથી તપાસ એસએમસીને સોંપવા માટે માંગ કરાઈ। પૂજા રાજગોર હાલ ગોંડલ સબ જેલમાં કાચા કામના કેદી તરીકે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। ગેરકાયદેસર અટકાયત સહિતની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે। समाचार सुरेन्द्रनगरथी प्राप्त थई रह्या छे। नाना टीमलामां शाळाने ताळाबंधी। सरकारी प्राथमिक शाळाने ताळाबंधी कराई छे। લીંબડીના નાના ટીમલા ગામની ઘટના। ગ્રામજનો અને વાલીઓએ તાળાબંધી કરી। શિક્ષક વિદ્યાર્થીઓને ત્રાસ આપતા હોવાનો વાલીઓએ આરોપ મૂક્યો। માર મારતા હોવાના પણ આક્ષેપ છે। શિક્ષકની માનસિક હાલત અસ્થિર હોવાનું કહીને ગ્રામજનોએ તાળાબંધી કરી। શિક્ષક દેવાંગભાઈની બદલી કરવાની વાલીઓએ માંગ કરી છે। शिक्षक है जे अहीं आवीने विद्यार्थी साथे गैरवर्तन करे छे अने चालू क्लासे ते बाथरूम होई जाय छे, नास्तो करे छे अने विद्यार्थीओने बहु मारामार करे छे। एमनुं गैरवर्तन बहु छे। एमनी मानसिक हालत सरखी लागती नथी એટલે તેમની તાત્કાલિક બદલી કરવામાં આવે ત્યાં સુધી આ શાળા ખુલશે નહીં। समाचार મહેસાણાથી ઊંઝાના લીંડી ગામે કોઈ ફોર્મ ન ભરાયું। આંતરિક વિવાદના કારણે કોઈ ફોર્મ ન ભરવામાં આવ્યું। ચૂંટણી સમરસ થાય તે માટે ગ્રામજનો દ્વારા પ્રયત્નો કરાયા। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સરપંચ કે સભ્યમાંથી એક પણ ફોર્મ નથી ભરાયું। आंतरिक विवादना कारणे ज गाममां फॉर्म न भरायुं होवानी जाणकारी छे। ग्रामजनोए प्रयासो कर्या हता के कोई पण फॉर्म न भराय अने चूंटणी समरस थाय। आंतरिक विवादना कारणे कोई फॉर्म नथी भरायुं तेवी पण जाणकारी छे। हालोलनी चंद्रापुरा ग्राम पंचायतनी चूंटणीनो बहिष्कार। ग्रामजनो सतत 3 टर्मथी बहिष्कार करी रह्या छे। गाममां हालनी वस्ती मुजब बेठकनी फाळवणी करवामां आवे तेवी स्थानिकोए मांग करी। स्थानिकोना जणाव्या अनुसार हाल गाममां वसवाट करता लोकोमां सौथी वधु वस्ती पटेल समाजनी छे, ज्यारे मतदार यादीमां समाविष्ट आदिजाति अनुसूचित समाजमांथी खास कोई वसवाट नथी करतुं। वर्ष 2016 थी आदिजाति अनुसूचित उमेदवारने बेठक फाळववामां आवे छे, जेथी स्थानिको चूंटणीनो बहिष्कार करी रह्या छे। सरपंचनी सामान्य उमेदवार बेठक माटे वारंवार रजूआत बाद पण बदलाव न आवता स्थानिकोमां भारोभार रोष नजरे पड्यो। हालोलना औद्योगिक एकमो धरावती जिल्लानी सौथी वधु आवक धरावती चंद्रापुरा ग्राम पंचायत छे। चूंटणीनो बहिष्कार करवानुं मुख्य कारण ए छे के एससी सीट जे आवे छे एमां कोई अहींया मतदारो छे नहीं अने छे ए पण बहार गाम रहे छे। अने बीजुं एवुं के सामान्य सीट मळे तो अमे गाम लोको एकत्र थई अने बधाने अमारुं जे बात होय ए रजू करी सकीए। અને અત્યારે પછી અનુસૂચિત આદિજાતિ સ્ત્રીની બેઠક આવેલી છે। ગામમાં કોઈ વસ્તી છે નહીં, કોઈ મતદાર યાદીમાં કોઈ નામ નથી, છતાં પણ કોઈ ગામે રહેતા આદિવાસી છે નહીં, છતાં પણ આ બેઠક આવેલી છે એટલે ગામ લોકોએ બહિષ્કાર કરેલો છે। આ લોકો સીટ આપે છે અમને એસટીની। હવે એસટીના 2 ઘર છે, એ લોકો તો બધા બહારના છે, આવે જાય એવું કરે, મહિનામાં 2-3 વાર આવે જાય। હવે કોઈ ફોર્મ ભરવા એસટીના લોકો રાજી નહીં અને અહીં બધા છે પટેલોની વસ્તી। સરપંચ નહીં હોવાથી બહુ તકલીફ પડે ને પાછું અમારે પટેલોમાં કઈ સીટ આપે તો સારું સરપંચ બને। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। સાથે સાથે જ ઉમેદવારી પત્રો જમા કરાવવાથી માંડીને આજે ચકાસણી યોજાઈ રહી છે। ત્યારે પંચમહાલ જિલ્લાની ચંદ્રાપુરા ગ્રામ પંચાયત, જેને પંચમહાલ જિલ્લાની સૌથી ધનાઢ્ય ગ્રામ પંચાયત કહી શકાય, કારણ કે ચંદ્રપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં જીઆઈડીસી ઔદ્યોગિક વસાહત આવેલી છે અને જેને લઈને અહીંયા જે ટેક્સ છે તે સારા પ્રમાણમાં આવી રહ્યો છે, જેથી આ ગ્રામ પંચાયત એક વિકસિત ગ્રામ પંચાયત પણ કહી શકાય। પરંતુ અહીંયા આ ગ્રામ પંચાયત અને સ્થાનિકોની જે માંગ છે અને સ્થાનિકોની જે પરિસ્થિતિ છે તે કંઈક અલગ જ પ્રકારની જોવા મળી રહી છે, જેથી છેલ્લા 3 ટર્મથી સતત 2016 બાદ અહીંયા ઉમેદવારી નોંધાવવામાં નથી આવતી। સરપંચ કે સભ્યમાં કોઈ પણ ઉમેદવાર ગામનો ઉમેદવારી નોંધાવતો નથી અને ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે, જેનું માત્ર ને માત્ર કારણ છે અહીંયા આદિજાતિ અનુસૂચિત ની જે અનામત બેઠક છે તે ફાળવવામાં આવી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષ 2011ની વસ્તી ગણતરી ધોરણ આધારે અહીંયા જે આ બેઠક છે તેની ફાળવણી કરવામાં આવી છે।
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીની ઘોષણા સાથે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. જિલ્લામાં 67 ગામોમાં સામાન્ય ચૂંટણી અને 147 ગામોમાં પેટા ચૂંટણી યોજાવાની છે. બીજી તરફ અંકલેશ્વર તાલુકાનું ગડખોલ ગામ વિકાસ અને સહઅસ્તિત્વનું એક અનોખું મોડલ બની ઉભર્યું છે. 24 વોર્ડ અને 120 સોસાયટીઓ ધરાવતું આ ગામ વિવિધ ભાષા સંસ્કૃતિ ધરાવતી વસ્તી સાથે મિની ભારત તરીકે ઓળખાય છે. વિવિધ રાજ્યોના દેવાલયો અહીં આવેલા છે, જે સ્થાનિકો માટે આસ્થા અને સંસ્કૃતિનું ગૌરવ છે. સુવિધાઓની દ્રષ્ટિએ જોઈએ તો લગભગ આરોગ્ય, શિક્ષણ અને જે કંઈ પણ નાની રસ્તા, રોડ રસ્તા, ડ્રેનેજ સિસ્ટમ એ તમામની અહીંયા વ્યવસ્થા થઈ, મતલબ સારી એવી વિકાસ થયો છે. અમારા ગામમાં 24 વોર્ડો છે અને 120 સોસાયટીઓ છે. એમાં તમામ પ્રકારની સુવિધાઓ મળે જ છે ને આગળ પણ અમે ગ્રામ પંચાયત આગળ પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે સજ્જ છે. સુવિધામાં સાફ સફાઈ સારી ચાલે છે અને જે ગામના સભ્યો છે એ બધા સારા સહકાર આપે છે અને સાફ સફાઈ ડોર ટુ ડોર જે નગરપાલિકામાં ચાલે છે એવી રીતે ડોર ટુ ડોર અહીંયા કચરા કલેક્શન ચાલે છે. આ તરફ વાઘોડિયા તાલુકા